તો કેમ છો મિત્રો? બધા મજામાં જ છું. નરેશ કટારા મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે હું મારા ઘર તરફ નીકળી ગયો છે. જોઈ શકો છો આપણી બાઇક તૈયાર કરી દીધી છે. તો બના રહેજો બ્લોગમાં. આપણે મળશું મારા ઘરે જઈને. મામાના ઘરથી પહોંચી આપણા ઘરે જઈ શકો છો. તમે કાલના બ્લોગમાં જોયું હશે કે આપણે મામાના ઘરે ગયા હતા. તો આજે ઘરે પણ આવી ગયા છે. જોઈ શકો. તો અત્યારે કાકાનો ફોન આવ્યો એટલે લાકડા કાપવા જઈએ છીએ. લઈ લઈએ છીએ આપણે હથિયાર. તો આપણે જઈ રહ્યા છીએ. તો બના રહેજો બ્લોગમાં. ત્યારે તમને બતાવશું. આપણે આવી ગયા છે લાકડા કાપવા માટે. જઈ શકો છો તમને આ ગામમાં બતાવી તો અહીંયા અડધા કાપી નાખે છે અને અડધા અહીંયા કાપે છે મારા કાકા. અને આ બધા હોય આજો ગેંગસ્ટર. તો ગાઈસ અત્યારે લાઈટ જતી રહી છે એટલે મશીન ચાલતું નથી. જોઈ શકો છો મશીન લઈને જ બેઠો હતો. હું જ કાપતો હતો પણ શું કરવું, હવે લાઈટ જતી રહી છે એટલે હવે હાથે કાપવું પડશે. તો બના રહેજો બ્લોગમાં, તમને આગળ બતાવશું. તો ગાઈસ આપણે લાકડા કાપતા હતા તો ત્યાંથી આપણે આવી ગયા છે ઘરે ચા લેવા માટે. તો જોઈ શકો છો આ ચા લઈ લીધી છે. અરે કેટલી અને નીચે રકાબી છે. જો અરે રકાબી ચા લેવા આવી ગયા છે કાકાની બાઇક લઈને. તો હવે આપણે જશું આપણે લાકડા આપણે લેવા ગયા ત્યાં. તો બના રહેજો બ્લોગમાં, બતાવશું તમને. જમીને ફરીથી ઘર તરફ જો લાકડા કાપવા જવા જઈ રહ્યા છે. જોઈ શકો આપણી બાઇક અને હારી ચાવી. પાવર બેગ પણ લઈ લીધી છે ચાર્જિંગ કરવા માટે. જોઈ શકો છો અહીંયા ખીચવામાં પડી છે. તો બન્યા રહેજો બ્લોકમાં, ત્યાં જઈને તમને બતાવીશ. લાકડા કાપવા હતા ને ફૂલ વરસાદ, ધોધમાર વરસાદ પડે છે. જોઈ શકો છો. અત્યારે અમે એક ઝાડવા નીચે ઊભા છે પણ ત્યાં લગભગ રહેવા એવું નહીં. બહુ ઠંડી વાગે છે ને પવન એટલો છે ને વરસાદ એટલો છે. તમે જુઓ ખતરનાક. જોઈ શકો છો તમે. ના જોઈ શકો છો આ બંને જો રૂમાલ ઓઢીને મેં બેઠા છે. જોઈ શકો છો તમે. અત્યારે તો હું થોડો ઘણો પલળી ગયો છે. તો બના રહેજો બ્લોકમાં, તમને જો ઘરે જવા મળે તો બતાવશું. કેમ કે અત્યારે તો વરસાદ ફૂલ ચાલુ છે એટલે જોઈએ વિચારશું. તો બના રહેજો બ્લોકમાં આગળ. ગઈ છે અત્યારે વરસાદ તો રહી છે ને તડકો આવી ગયો છે. જોઈ શકો છો તમે. અત્યારે અમે આખા પલળી ગયા છે. જોઈશું હવે ઘરે જઈએ છીએ પણ હવે ગાડી ઠંડી પડી ગઈ છે, ચાલુ નથી થતી. તો કંઈ ને ગમે એમ કરીને ચાલુ કરીને પછી ઘરે જઈશું. તો બના રહેજો બ્લોકમાં, તમને આગળ જઈને બતાવશું. અત્યારે અંધારું પડી ગઈ છે. જોઈ શકો છો અંધારું પડી ગઈ છે. જમી પણ લીધી છે. હવે આપણે ઊંઘી જશું. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય જોહાર, જય આદિવાસી.